ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર માઇક્રો ઇકોનોમિક્સની અંદર તો કે યુનિટ નંબર 2 યુટિલિટી એનાલિસિસ જેનું આપણે ફર્સ્ટ કન્સેપ્ટ જોયું હતું, જે શું હતું તો કે ટોટલ યુટિલિટી એન્ડ ધ માર્જિનલ યુટિલિટી જોયું હતું. આજે આપણે લો ઓફ ધી ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી એટલે કે ઘટતી જતી સીમાંત દૃષ્ટિગુણનો નિયમ આપણે જોવાના છીએ, જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આઈએમપી છે. જેનું છે ઇન્ટ્રોડક્શન. ડૉક્ટર માર્શલ હેઝ ઇન્ટ્રોડ્યુસ ધીસ લોઝ એટલે કે આ નિયમ છે એ કોણે ઇન્ટ્રોડ્યુસ કરેલો છે? ડૉક્ટર માર્શલે. ઇટ પ્રેઝન્ટ્સ ધી હ્યુમન્સ બિહેવિયર ઓફ ધી હ્યુમન બિંગ્સ એટલે કે માનવી છે એનું વર્તન શું છે એ શું કરે છે? આ લો પ્રેઝન્ટ કરે છે. જનરલી વેન વી સ્ટાર્ટ ટુ કન્ઝ્યુમ ધ એની કોમોડિટીઝ કન્ટિન્યુઅસલી એટલે કે તમે કોઈ પણ એક કોમોડિટીઝ છે કન્ટિન્યુઅસલી તમે સ્ટાર્ટ કરો છો, ઇટ ઇઝ અવર એક્સપિરિયન્સ દેટ ઈચ ન્યૂ યુનિટ ઓફ ધી કોમોડિટીઝ લૂઝ ઇટ્સ ધ ઇમ્પોર્ટન્સ છે. એટલે કે એને જ યુટિલિટી કહે છે કે એ આપણો અનુભવ છે કે દરેક યુનિટે, દરેક નવા યુનિટે તમે જે વપરાશ કરો છો તો તમે એનો સંતોષ છે કેવો થાય છે? તમારો ઘટતો જાય છે. એને જ શું કહેવામાં આવે છે? યુટિલિટી એટલે કે દૃષ્ટિગુણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, યુ આર હંગ્રી. દાખલા તરીકે તમે ખૂબ જ ભૂખ્યા છો. યુ હેવ 6 બનાનાસ અને તમારી પાસે કેટલા બનાનાસ છે? તો કે 6 બનાનાસ છે, 6 કેળા છે. નાવ યુ સ્ટાર્ટ ટુ કન્ઝ્યુમ વન બાય વન. હવે એક પછી એક તમે એને વપરાશ કરવાનું સ્ટાર્ટ કરો છો. તો ફર્સ્ટ બનાના વિલ ગીવ યુ અ બેસ્ટ સેટિસ્ફેક્શન. તમે પહેલું બનાના ખાશો તો તમને ખૂબ વધારે પડતો સારો સંતોષ મળશે. મીન્સ ઇટ હેઝ અ મેક્સિમમ યુટિલિટી. એને જ શું કહેશો આપણે? સૌથી મહત્તમ યુટિલિટી કહેવામાં આવે છે, સંતોષ કહેવામાં આવે છે. ધેન ધ સેકન્ડ બનાનાસ, ધેન ધ થર્ડ, fourth, you will see that each new unit of the banana lose its importance means a utility. એટલે કે જેમ તમે બીજું બનાના, ત્રીજું બનાના, ચોથું બનાના ખાવ છો એમ તમારું એનું ઇમ્પોર્ટન્સ, એનું મહત્ત્વ છે કેવું થાય છે? ઘટતું જાય છે. એને જ શું કહેવામાં આવે છે? તો કે યુટિલિટી એટલે કે દૃષ્ટિગુણ કહેવામાં આવે છે. પરહેપ્સ આફ્ટર ધ ઇટિંગ ધ 4 બનાનાસ અને તમે ત્યાર પછી 4 બનાનાસ ખાશો તો ફિફ્થ વન હેઝ અ ઝીરો યુટિલિટી અને પાંચમું બનાના ખાશો ત્યારે એની યુટિલિટીનો સંતોષ કેટલો થઈ જશે? ઝીરો થઈ જશે. યુ આર કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ આફ્ટર ધ કન્ઝ્યુમિંગ ધી 4 બનાનાસ. તમે 4 કેળા ખાઈ ગયા પછી તમે સંપૂર્ણપણે સંતોષ પામી ગયા છો, જેના કારણે તો કે એની યુટિલિટી કેવી થઈ જાય છે? ઝીરો થઈ જાય છે. સો એટ ધ ફિફ્થ યુનિટ યુ ડુ નોટ ગેટ એની સેટિસ્ફેક્શન ઓન ધ કન્ઝ્યુમિંગ ઇટ એટલે કે પાંચમા યુનિટ પછી તમને કંઈ સંતોષ મળતો નથી. સો ધ યુટિલિટી વિલ બી ઝીરો. એટલા માટે એની યુટિલિટી કેવી થઈ જાય છે? ઝીરો થઈ જાય છે. ધેન ગેટ એની સેટિસ્ફેક્શન ઓન કન્ઝ્યુમિંગ ઇટ સો દેટ ધ યુટિલિટી વિલ બી ઝીરો. ધેન આફ્ટર યુ કન્ટિન્યુ ટુ ઇટ બનાના અને ત્યારબાદ જો તમે ફરીથી બનાના ખાવાનું હજી ચાલુ રાખો છો એટ અ 6th યુનિટ માર્જિનલ યુટિલિટી મે બી નેગેટિવ મીન્સ અ માઇનસ એટલે કે માર્જિનલ યુટિલિટી ત્યાં છઠ્ઠા કેળા ખાવાથી એની યુટિલિટી સંતોષ કેવી થઈ જશે? માઇનસમાં જશે. ધીસ ઇઝ બિકોઝ યુ આર કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ. શું કામ? એનું કારણ છે કે તમે સંપૂર્ણપણે સંતોષ પામી ગયા છો, એટલા માટે હવે તમને સંતોષ ન મળે તો એની યુટિલિટી કેવી થઈ જાય છે? માઇનસ તરફ જાય છે. એન્ડ હેવ નો પ્લેસ ટુ ઈટ અ મોર અને તમારા પેટમાં જગ્યા પણ નથી કે તમે હવે વધારે ખાઈ શકો છો. સો 6th બનાના છે એની યુટિલિટી કેવી થઈ જાય છે? માઇનસ થઈ જાય છે. નેક્સ્ટ, મિનિંગ એન્ડ ધ ડેફિનેશન ઓફ ધી ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી એટલે કે ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી છે એની ડેફિનેશન શું છે? તો કે અકોર્ડિંગ ટુ માર્શલ ધ એડિશનલ બેનિફિટ વધારાનો લાભ મળે છે વિચ અ પર્સન્સ ડિરાઇવ્સ ફ્રોમ ધ ગિવન ઇન્ક્રીઝ ઓફ હિઝ સ્ટોક ઓફ થિંગ્સ ડિમિનિશિંગ વિથ ધ એવરી ઇન્ક્રીઝ વિથ ધ સ્ટોક દેટ હી ઓલરેડી હેઝ. એટલે કે જેમ જેમ તમને વધારાના લાભ મળતા જાય છે વિથ અ પર્સન્સ ડિરાઇવ્સ ફ્રોમ ધ ગિવન ઇન્ક્રીઝ ઓફ હિઝ સ્ટોક ઓફ ધી થિંગ્સ. કોઈ પણ વસ્તુ છે એનો વપરાશ છે કોઈ એક વ્યક્તિ વધારે ને વધારે કરતો જાય છે, એનો સ્ટોક વધતો જાય છે. ડિમિનિશિંગ વિથ ધ એવરી ઇન્ક્રીઝ વિથ ધ સ્ટોક અને તો એનો સંતોષ છે કેવો થાય છે? દરેક સ્ટોક જેમ જેમ વધતો જાય છે એમ એનો સંતોષ કેવો થાય છે? ઘટતો જાય છે. હી ઓલરેડી હેઝ અને એની પાસે પૂરતું થઈ જાય છે ત્યાર પછી એને સંતોષ મળતો નથી, જેને કહેવામાં આવે છે ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. In this definition, Marshall said that if the other things remain the same, બીજી બધી વસ્તુઓ સ્થિર હોય, as a consumer start to consume the same commodities, દરેક વસ્તુ કન્ઝ્યુમર છે સેમ કોમોડિટીથી સ્ટાર્ટ કરે, by each does unit of the commodity, the utility of the each does lose its the utility and ultimately એટલે કે જેમ જેમ એ
વપરાશ કરવાનું ચાલુ કરે છે તેમ તેમ ધીમે ધીમે જતાં એની યુટિલિટી કેવી થઈ જાય છે, ઘટતી જાય છે, એનું ઇમ્પોર્ટન્સ ઘટતું જાય છે, રીચ અપ ટુ ધી ઝીરો, અને ઝીરો તરફ પહોંચે છે, એન્ડ ધેન ઇટ બિકમ્સ ધ નેગેટિવ, ને ત્યારબાદ એ કઈ તરફ જાય છે, નેગેટિવ તરફ જાય છે. સો ધીસ ઇઝ ધ મિનિંગ એન્ડ ધ ડેફિનેશન ઓફ ધી ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. હવે આ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી છે એને સમજવા માટે એનો નિયમ છે, એને એક્ઝામ્પલ આપણે એક્સપ્લેનેશન ઓફ ધી લો, આ લોને સમજવા માટે આપણે એક ટેબલ જે આપણે આગળ પણ સમજી ગયા છીએ એ જ સેમ ટેબલ છે. To understand this law, we can study the table and the diagram given as below. હવે એને સમજવા માટે આપણે આગળ જોયું હતું, જે લાસ્ટ લેક્ચરમાં પણ એ જ એક્ઝામ્પલ આપ્યું હતું, યુનિટ્સ ઓફ ધી એપલ. તો કે પહેલું એપલ ખાધું છે તો તમને સંતોષ કેટલો મળે છે, માર્જિનલ યુટિલિટી 12 મળે છે, અને ટોટલ યુટિલિટી પણ કેટલી થઈ જાય છે, 12. બીજું એપલ ખાવ છો તો તમારે સંતોષ જેટલું પહેલાં એપલ ખાધું હતું એટલો સંતોષ નથી મળતો, તો એની માર્જિનલ યુટિલિટી ઘટી જાય છે, અને કેટલી થઈ જાય છે, તો કે 2 યુનિટ જેટલી ઘટી અને 10 થઈ જાય છે. તો ટોટલ યુટિલિટી કેટલી થઈ જશે, તો કે 10 + 12 એટલે કે 22. હવે ત્રીજું એપલ ખાવ છો તો અગેન તમારી માર્જિનલ યુટિલિટી સંતોષ કેવો થશે, ઘટતો જશે, અને 8 યુનિટ જેટલો થાય છે. તો ટોટલ યુટિલિટી કેટલી થઈ જાય છે, તો કે 12 + 10 + 8 એટલે કે 30. ચોથું એપલ ખાવ છો તો માર્જિનલ યુટિલિટી 5 એકમ જેટલી થઈ જાય છે. તો ટોટલ યુટિલિટી 30માં 5 એડ કરો છો તો કેટલા થઈ જાય છે, 35. પાંચમી એપલ ખાવ છો તો તમારી યુટિલિટી ઘટીને 2 થઈ જાય છે. તો ટોટલ યુટિલિટી 35માં 2 એડ કર્યા તો કેટલા થઈ ગયા છે, તો કે 37. છઠ્ઠું યુનિટ એપલ ખાવ છો તો તમારી માર્જિનલ યુટિલિટી 0 થઈ જાય છે, તો તમારી ટોટલ યુટિલિટી કોન્સ્ટન્ટ થઈને કેટલી થાય છે, 37. સાતમું એપલ ખાશો તો માર્જિનલ યુટિલિટી કેટલી થઈ જાય છે, તો કે ઘટીને -1 થઈ જાય છે, તો 37માંથી 1 જાય તો ટોટલ યુટિલિટી કેટલી થઈ જાય છે, 36. આઠમું એપલ ખાવ છો તો માર્જિનલ યુટિલિટી -2 થઈ જાય છે, તો ટોટલ યુટિલિટી કેટલી થઈ જશે, 36માંથી 2 જાય તો 34. તો આ રીતે આપણે આગળ પણ સમજાવતા સેમ એ જ છે. તો માર્જિનલ યુટિલિટી કેવી થાય છે, ઘટતી જાય છે, ટોટલ યુટિલિટી વધે છે, પરંતુ સાતમા યુનિટે પાંચમા અને છઠ્ઠા યુનિટ પછી કોન્સ્ટન્ટ થઈને અગેન એ શું થશે, ઘટે છે. એટલે કે પહેલાં વધે છે, ત્યારબાદ કોન્સ્ટન્ટ સ્થિર થાય અને ત્યારબાદ એ ઘટવાનું ચાલુ કરી દે છે. હવે આ જે ટેબલને તમે ડાયોગ્રામમાં પુટ કરીએ તો તમે એક્સ એક્સિસ ઉપર યુનિટ ઓફ ધી એપલ્સ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક્સ છે, એક્સ એક્સિસ હંમેશા નીચે હોય, જે વાય છે જે ખરેખર શું છે, એક્સ એક્સિસ છે. જ્યાં એક્સ એક્સિસ ઉપર શું દર્શાવેલું છે, યુનિટ ઓફ ધી એપલ્સ છે. એટલે કે આપણે જોયું હતું કે ટેબલની અંદર યુનિટ્સ ઓફ ધી એપલ 1 2 કેટલા છે, 8 છે. તો આપણે એક્સ એક્સિસ ઉપર 0 1 2 3 4 5 2 7 2 8 કરેલા છે, પુટ કરેલા છે. અને વાય એક્સિસ ઉપર જ્યાં એક્સ છે ખરેખર વાય એક્સિસ છે, તો વાય એક્સિસ ઉપર શું દર્શાવેલું છે, યુટિલિટી એટલે કે તૃષ્ટિગુણ દર્શાવ્યો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે બંને યુટિલિટીમાં સૌથી હાઈએસ્ટ વેલ્યુ કેટલી છે, તો કે 37 છે. તો આપણે 5 5નું માપ લઈએ તો 5 10 15 20 25 30 35 40 એ રીતે આપણે શું કર્યું છે, વાય એક્સિસ ઉપર પ્લોટ કર્યા છે. હવે સૌથી પહેલાં આપણે દર્શાવીએ તો કે માર્જિનલ યુટિલિટી દર્શાવવા માટે આપણે જોઈએ છે કે માર્જિનલ યુટિલિટીની કિંમત 12થી લઈને ક્યાં સુધી છે, -2 છે. તો આપણે વાય એક્સિસનો છેડો લંબાવ્યો છે કે જ્યાં 0થી નીચેની તરફ જતું હશે તો એ કયું હશે, માઇનસ કિંમત હશે. તો -1 અને -2 પણ દર્શાવેલા છે. તો હવે આપણે પ્લોટ કરીએ, દરેક પોઈન્ટ્સ પ્લોટ્સ કરીએ ડ્રાફ્ટની અંદર. તો આપણે જોઈએ છે તો કે 1 એપલ હતું તો યુટિલિટી કેટલી છે, 12 છે. 2 એપલ હતું તો માર્જિનલ યુટિલિટી કેટલી છે, 10 છે. 3 એપલ હતું તો 8 છે. 4 એપલ હતું તો 5 છે. 5 એપલ હતું તો 2 છે. 6 એપલ હતું તો 0 છે. 7 એપલ હતું તો -1 છે. અને 8 એપલ હતું તો -2 છે. જે આખું જો નીચેની તરફ આપણે માર્જિનલ યુટિલિટી લખેલું છે એ કર્વ જોઈએ તો એની અંદર દરેક પોઈન્ટ પ્લોટ કરેલા છે, જે શું થાય છે તો કે ઘટતું જાય છે. સો ધીસ ઇઝ ધ કર્વ ઓફ ધી માર્જિનલ યુટિલિટી. હવે આપણે જોઈએ ટોટલ યુટિલિટી. તો ટોટલ યુટિલિટી 1 એપલમાં કેટલું છે, 12, ત્યારબાદ 22 30 35 37 36 અને 34 છે. તો આ દરેક પોઈન્ટ શું કર્યા છે તો કે પ્લોટ કરીએ છીએ 1 એપલ ટુ લઈને 8 એપલ સુધીના. તો એ ટોટલ યુટિલિટી છે તો કે એ કેવી થાય છે તો કે ઇન્ક્રીઝ થાય. દરેક પોઈન્ટ છે અને જોડ્યા છે તો એ ઇન્ક્રીઝ થઈ કોન્સ્ટન્ટ થઈને કઈ તરફ જાય છે, ઘટવા તરફ જાય છે. તો આ રીતે આપણે ડ્રાફ્ટ ડ્રો કરી શકીએ છીએ. એક્ઝામમાં પણ તમને જો લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી પૂછાય તો તમારે ફરજિયાતપણે આ એક્ઝામ્પલ આપી અને તમારા ગ્રાફ છે ડ્રો કરવો પડે છે.
In this table and the diagram, when the persons eat a first apple, he get a maximum marginal utility of the 12 units. એટલે કે જ્યારે એક વ્યક્તિ છે એ ખાય છે, એપલ ખાય છે, તો એને સૌથી પહેલા એપલમાં એને ખૂબ વધારે પડતો સંતોષ મળે છે અને એ 12 યુનિટનો છે. then second is a 10. after then he will continue to consume the apple. બીજા એપલમાં 10 યુનિટ જેટલો સંતોષ મળે છે અને આફ્ટર એ કન્ટિન્યુઅસ સતત એનો વપરાશ કર્યા રાખે છે 1 by 1. માર્જિનલ યુટિલિટી ડિમિનિશિંગ, માર્જિનલ યુટિલિટી કેવી થાય છે? ઘટતી જાય છે સ્ટેપ બાય સ્ટેપ. એન્ડ અલ્ટિમેટલી આફ્ટર ધ કન્ઝમ્પશન્સ ઓફ ધી 5th એપલ, અને 5મું સફરજન ખાયા પછી એટ ધ 6th એપલ ધ માર્જિનલ યુટિલિટી ઇઝ અ 0. તો માર્જિનલ યુટિલિટી છઠ્ઠામાં કેવી થઈ જાય છે? 0 થઈ જાય છે. ધેન ઇફ હી કન્ટિન્યુ ટુ ઇટ અ 7th એન્ડ ધ 8th એપલ, માર્જિનલ યુટિલિટી બિકમ્સ ધ નેગેટિવ, મીન્સ -1 to -2 થઈ જાય છે. એન્ડ સો ઓન. વી કેન સી ઇટ્સ ધીસ ડાયાગ્રામ that the first total utility curve goes up. એટલે કે ટોટલ યુટિલિટીનો કર્વ હંમેશા કેવો થશે? તો કે goes up, એટલે કે ઉપરની તરફ જાય છે. એન્ડ ધેન ઇટ્સ becomes a down, અને સ્થિર થયા પછી નીચેની તરફ જાય છે. ઇન કેસ ઓફ ધી માર્જિનલ યુટિલિટી કર્વ, it fall after the starting point. from this we can say that, એટલે કે માર્જિનલ યુટિલિટી કર્વ છે કંઈક ફોલ્સ એટલે કે ઘટતો તરફ જાય છે આફ્ટર ધ સ્ટાર્ટિંગ પોઈન્ટથી એ કેવું તરફ જશે? નીચેની તરફ જાય છે, એટલે કે ઘટતો જાય છે. ફ્રોમ ધીસ વી કેન સે ધેટ, એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ફર્સ્ટ ટોટલ યુટિલિટી રેઝ ફર્સ્ટ 6 સ્ટેપ એન્ડ ધેન ઇટ્સ અ ફોલ. એટલે કે ટોટલ યુટિલિટી છે 6 સ્ટેપ સુધી વધે છે અને ત્યારબાદ એ ઘટે છે. સેકન્ડ વન, ટોટલ યુટિલિટી ઇઝ અ મેક્સિમમ અપ ટુ ધી માર્જિનલ યુટિલિટી ઇઝ અ 0. એટલે કે જ્યારે માર્જિનલ યુટિલિટી 0 થાય છે ત્યારે ટોટલ યુટિલિટી કેવી હશે? હંમેશા મેક્સિમમ હશે. ધેન આફ્ટર ઇટ ઓલ્સો સ્ટાર્ટ ટુ ફોલ, અને ત્યારબાદ એ ઘટતી જાય છે. થર્ડ વન, ટોટલ યુટિલિટી ઇઝ અ નેવર 0 ઓર નેગેટિવ. એટલે કે ટોટલ યુટિલિટી ક્યારેય 0 અથવા તો નેગેટિવ થતી નથી. ફોર્થ વન, ટોટલ યુટિલિટી ઇઝ ધ સમ ઓફ ધી ટોટલ કન્ઝ્યુમ યુનિટ ઓફ ધી કોમોડિટીઝ. એટલે કે ટોટલ યુટિલિટી છે શું છે? તો કે ખરેખર એ સરવાળો છે. સમ એટલે કે સરવાળો છે. કોનો? તો કે જેટલી કોમોડિટીઝનો તમે વપરાશ કરો છો એનો. ફિફ્થ વન, માર્જિનલ યુટિલિટી ઇન્ડિકેટ્સ ધી ગેઇન ઓફ ધી યુટિલિટી. એટલે કે તમને કેટલો લાભ મળે, ગેઇન એટલે કે લાભ, તમને કેટલો લાભ મળે છે એ દર્શાવે છે. ફ્રોમ ધ ઈચ ન્યૂ પોઈન્ટ, નવા યુનિટ વપરાશ કરો છો એમાંથી તમને કેટલો લાભ મળે છે એ દર્શાવે છે. સો અઝમ્પશન્સ ઓફ ફોર ધ લો, એટલે કે આ નિયમ માટેની ધારણા શું છે? તો કે ફર્સ્ટ, જે અંડરલાઇન કર્યું છે એટલું જ લખો તો પણ ચાલશે. ફર્સ્ટ, ધ કન્ઝ્યુમર ઇઝ ધ વાઇઝ એન્ડ ધ ઇન્ટેલિજન્ટ. કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક છે ખૂબ જ ઇન્ટેલિજન્ટ અને વાઇઝ છે, એટલે કે એ ખૂબ જ કોઓપરેટિવ છે પણ સાથે સાથે એ ઇન્ટેલિજન્ટ પણ છે. B1, ધ કન્ઝ્યુમર ટેસ્ટ, પ્રેફરન્સ, ફેશન્સ એન્ડ ધ હેબિટ્સ ડુ નોટ ચેન્જ. એટલે કે ગ્રાહકનો ટેસ્ટ છે, એનો પ્રેફરન્સ છે, એની હેબિટ્સ એટલે કે ટેવો છે, એની ફેશન્સ છે એ ચેન્જ થતી નથી. થર્ડ વન, સી, ધ યુનિટ ફોર ધ કન્ઝમ્પશન્સ આર ધી હોમોજીનિયસ. એટલે કે તમે જે યુનિટનો વપરાશ કરો છો એ કેવું છે? હોમોજીનિયસ એટલે કે સમાન છે, સિમિલર છે. D1, ધ સાઇઝ ઓફ ધી કન્ઝમ્પશન્સ યુનિટ મસ્ટ બી પ્રોપર. એટલે કે જે તમે વપરાશ કરો છો એની સાઇઝ પણ કેવી છે? સરખી જ છે, પ્રોપર જ છે. નેક્સ્ટ વન, વન મોર અઝમ્પશન્સ ફોર ધીસ લો ઇઝ ધેટ ધ ટાઈમ ઓફ ધી કન્ઝમ્પશન શુડ બી કોન્સ્ટન્ટ. એટલે કે એનો સમયગાળો છે હંમેશા કેવો રહે છે? સ્થિર રહે છે. નેક્સ્ટ વન, ફિફ્થ વન, F1, ધ માર્જિનલ એન્ડ ધ ટોટલ યુટિલિટી કેન બી મેઝર્ડ ઇન ધ કાર્ડિનલ નંબર્સ. એટલે કે હંમેશા માર્જિનલ અને ટોટલ યુટિલિટી છે એ મેઝર્ડ એને માપવામાં આવે છે કાર્ડિનલ નંબર્સ દ્વારા જ માપવામાં આવે છે. સો નેક્સ્ટ વન ઇઝ એક્સેપ્શન્સ ઓફ ધી લો. આ નિયમ માટે તમારે શું ધ્યાનમાં નથી રાખવાનું? ફર્સ્ટ, ધ લો ઓફ ધી ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી હેઝ સમ રિમાર્કેબલ એક્સેપ્શન્સ. એટલે કે જેને તમે બાકાત કરી શકો છો, એને ધ્યાનમાં લેવાનું નથી, કન્સિડર નથી કરવાનું. ધે આર ફોલોઝ, જે શું છે? ફર્સ્ટ, કલેક્શન ઓફ ધી રેર આર્ટિકલ્સ. એવા આર્ટિકલ્સ કે જે શું કહેવાય છે કે એનો મેળવવા ખૂબ જ મુશ્કેલ હોય. રેર આર્ટિકલ્સ એટલે કે એવા જે આર્ટિકલ્સ છે કે જેને મળવા ખૂબ જ મુશ્કેલ છે, તો એનું કલેક્શન્સ અહીંયા ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીમાં થતું નથી.
સેકન્ડ વન ઇઝ અ રીડિંગ હેબિટ્સ, એટલે કે જેને શું કહેવાય છે તો કે વાંચવાની ખૂબ વધારે પડતી ટેવ હોય, તો એ તો જેમ જેમ વધારે ને વધારે બુકો વાંચશે તો એમ એનું શું થશે તો કે વધારે ને વધારે એને સંતોષ મળશે, તો એને પણ એ શું કરવામાં આવે છે, બાકાત કરવામાં આવે છે. થર્ડ વન ઇઝ અ કન્ઝમ્પશન્સ ઓફ ધી લિક્વાર્સ, એટલે કે જે દારૂ પીવે છે, લિક્વાર્સ મીન્સ કે જે દારૂ પીવે છે, તો દારૂનો વપરાશ છે, તો દારૂડિયો હોય તો એ એક બોટલ પીવે તો એને સંતોષ ન મળે, એને દરરોજ ને દરરોજ વાપરે છે તો પણ એને સંતોષ મળતો નથી, તો એના માટે પણ આ શું છે તો કે બાકાત છે. લવ ફોર ધ મ્યુઝિક, જેને મ્યુઝિક સાંભળવાનો શોખ છે તો એ એક સોંગ સાંભળશે, 2 સોંગ સાંભળશે, કન્ટિન્યુઅસલી એ સોંગ સાંભળશે, તેમ છતાં પણ એને શું કહેવાય છે તો કે એની યુટિલિટી ઘટતી નથી, સંતોષ ઘટશે નહીં. નેક્સ્ટ ફિફ્થ વન, ધ કેસ ઓફ ધી મની, અને પૈસાના કેસમાં પણ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીનો કોન્સેપ્ટ લાગુ પડતો નથી. શું કામે તો કે જેમ જેમ હવે કોઈ વ્યક્તિ છે એની પાસે પૈસા આવી ગયા છે તો હવે એને નથી જોતા એવો સંતોષ મળશે ને, એટલે કે એને વધારે ને વધારે પૈસા કમાવાની ઈચ્છા થશે, તો ત્યારે એની યુટિલિટી કેવી થાય છે, ઘટતી નથી. તો આ કેસની અંદર તો કે ક્યારેય ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીનો કોન્સેપ્ટ લાગુ પડતો નથી. જેની અંદર ફર્સ્ટ શું હતું, કલેક્શન ઓફ ધી રેર આર્ટિકલ્સ, એટલે કે અમુક એવા આર્ટિકલ્સ છે કે જે મળવા ખૂબ જ મુશ્કેલ હોય છે. Some people have a hobby to collect the old postal stamps, old pictures, old coins, old statuses, etc. In this case, if such a person collect more and more these things, the utility increase instead of the diminishing, એટલે કે ઘટવાની જગ્યાએ શું થાય છે તો કે વધે છે. Second one is the reading habits. The persons who are fond to reading may collect the more book, એટલે કે જો એ વ્યક્તિને બુક વાંચવાનો શોખ તો એ વધારે ને વધારે બુકો ભેગો કરી અને વાંચવાનું સ્ટાર્ટ કરશે. થર્ડ વન, consumptions of the liquor. The persons who is habituated with the liquors, when he gets it, he would like to have more and more glasses for it, એટલે કે વધારે ને વધારે ગ્લાસ પીવા માગશે, પરંતુ ત્યારે એની ડિમિનિશિંગ થશે ને ઘટશે નહીં. Love for the music. Fourth one, some people have love for the music. The persons who love the classical or the western music, he collect the different CDs of that music. There will be no ends of his satisfaction. એના સંતોષવા માટે એનો કોઈ એન્ડ હોતો નથી. In the case of the money, this law does not relate to the money. આ મની માટે પણ એ રિલેટેડ નથી. Some people wants to earn the more and more money. The persons who has ₹100 will try to make it 500 and this way. એટલે કે કોઈ વ્યક્તિ પાસે 100 રૂપિયા છે, હવે ટ્રાય કરશે કે 500 મેળવવાના, એનાથી વધારે મેળવવાનો ટ્રાય કરશે, તો અહીંયા પણ એની યુટિલિટી ઘટવાની જગ્યાએ શું થશે, વધે છે. તો આ પ્રમાણે તો કે આ 5 કેસની અંદર તો કે ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીનો કોન્સેપ્ટ લાગુ પડતો નથી. નેક્સ્ટ વન ઇઝ અ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ લો. આ લોનું મહત્ત્વ શું છે તો કે ફર્સ્ટ, મોડર્ન થિયરી ઓફ ધી ટેક્સેશન્સ એન્ડ ધ પબ્લિક એક્સપેન્ડિચર્સ, એટલે કે આ એક થિયરી છે ખૂબ જ મહત્ત્વની છે, મોડર્ન થિયરી છે ટેક્સેશન્સ માટે, એટલે કે કરવેરા માટે, અને પબ્લિક એક્સપેન્ડિચર્સ જાહેર ખર્ચાઓ માટે. The modern theory of the taxations and the public expenditures can reduce the purchasing power of the rich people and increase the purchasing power of the common man. એટલે કે આ થિયરીને કારણે તો કે રીચ પીપલ્સ છે તો એ વધારે ને વધારે વપરાશ કરશે તો એને સંતોષ ઓછો થતો જશે, તો ક્યારેય એની પાછળ મની સ્પેન્ડ કરશે નહીં, તો એના કારણે રીચ પીપલનો પર્ચેસિંગ પાવર ઘટાડી દે છે અને સાથે સાથે કોમન મેન સામાન્ય માણસનો પર્ચેસિંગ પાવર વધારી દે છે. Second one is the law explain the પેરાડોક્સ ઓફ ધી વેલ્યુ, એટલે કે આ લો છે, આ નિયમ છે એ શું કરે છે, એક્સપ્લેન કરે છે, તો કે પેરાડોક્સ એટલે કે વિરોધાભાસ, વેલ્યુ છે એની વિરોધાભાસની કિંમત રજૂ કરે છે. વેલ્યુ એન્ડ યુટિલિટી આર નોટ ઇક્વલ, કિંમત અને સંતોષ એ ક્યારેય ઇક્વલ હોતું નથી. સો વેલ્યુ ડઝ નોટ એક્સપ્રેસ ધી યુટિલિટી, એટલે કે વેલ્યુ ક્યારેય સંતોષ છે એક્સપ્રેસ કરતી નથી. ઇટ ઓલ્સો ડઝ નોટ એક્સપ્રેસ ધી ટોટલ યુટિલિટી, અને ટોટલ યુટિલિટી છે એ પણ એક્સપ્રેસ કરતી નથી. ફોર એક્ઝામ્પલ, એર ઇઝ અ મોર યુઝફુલ દેન ધ સિલ્વર, એટલે કે હવા છે એ ચાંદી કરતાં પણ વધારે અગત્યની છે, બટ સિલ્વર હેઝ ધ ગ્રેટર વેલ્યુ દેન ધ એર. પરંતુ હવા તો આપને ફ્રી ઓફ મળે છે, પણ સિલ્વર છે એ તો એની વેલ્યુ કેવી છે તો કે વધારે છે. સો બિકોઝ ઇટ્સ અ માર્જિનલ યુટિલિટી ઇઝ અ ગ્રેટર દેન ધી એર, કારણ કે સિલ્વરની માર્જિનલ યુટિલિટી વધારે છે એર કરતાં, એટલા માટે તો કે વેલ્યુ છે એ ક્યારેય ઇક્વલ હોતી નથી યુટિલિટીને સાને.
Third one, law of the demand is directly based on the law of the diminishing marginal utility. એટલે કે ડિમાન્ડનો લો એટલે કે માંગનો નિયમ છે એ શું કરે છે તો કે ડાયરેક્ટલી કોને અફેક્ટ કરે છે તો કે ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીને અફેક્ટ કરે છે. ધ કન્સેપ્ટ ઓફ ધી લો ઓફ ડિમાન્ડ ઇઝ અંડર ધ ઇફેક્ટ ઓફ ધી લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. એટલે કે માંગનો નિયમ છે એ કોની અસરને કારણે થાય છે તો કે ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીને કારણે જ થાય છે. ધ કન્ઝ્યુમર એટ અ ફર્સ્ટ ઇઝ રેડી ટુ કન્ઝ્યુમ મોર એન્ડ મોર કોમોડિટીઝ. એટલે એના કારણે જ કન્ઝ્યુમર છે વધારે ને વધારે વપરાશ વસ્તુ વાપરવાનું કરે છે કે જેના કારણે ડિમાન્ડ વધે છે. Fourth one is the law of the diminishing marginal utility also guide a consumer to spend his income in a such a manner so that maximize his the total satisfaction. એટલે કે આ નિયમ છે શું કરે છે તો કે ગાઈડ કરે છે ગ્રાહકને ટુ સ્પેન્ડ હિઝ ઇન્કમ એટલે કે પોતાની આવક છે એ વસ્તુ પાછળ ખરીદે સચ અ મેનર કે જેના કારણે મેક્સિમાઇઝ ઇઝ અ ટોટલ સેટિસ્ફેક્શન જેના કારણે એનો કુલ સંતોષ છે વધી શકે છે. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધી ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. અને આપણે અહીંયા જોયો તો કે લો ઓફ ધી ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન, મિનિંગ, ત્યારબાદ એનું એક્ઝામ્પલ, એનો કર્વ ડ્રાફ્ટ દ્વારા અઝમ્પશન્સ જોઈ અને એક્સેપ્શન્સ ઓફ ધી લો જોયું અને ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ લો જોયું. જો તમને આ પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. અને અહીંયા આપણે માઇક્રો ઇકોનોમિક્સનું યુનિટ નંબર 2 જે શું હતું યુટિલિટી એનાલિસિસ છે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.